જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી નાનખટાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બોલ લેશું. બોલની અંદર જ આપણે 5 થી 6 ચમચી જેટલું થીજેલું ઘી નાખી દઈશું. ઘી આપણે આવું થીજેલું જ લેવાનું છે, ઉપરથી પાણીવાળું કે એવું ઘી નથી લેવાનું. ઘી નાખીને તેની અંદર જ આપણે 1 કપ જેટલું સુગર લેવાની છે, એટલે કે દળેલી ખાંડ લેવાની છે, જે મેં પહેલેથી જ દળી અને એને બરાબર રીતે ચાળી અને રેડી કરી લીધી છે, એટલે એમાં એકેય દાણા પણ નહીં રહે. બરાબર રીતે આવી રીતે વિસ્કની મદદથી આપણે મિક્સ કરી અને આવી રીતે 3 થી 4 મિનિટ માટે આવી રીતે એકદમ સરસ રીતે ફેટવાનું છે, એટલે આપણી જે આવો વ્હાઈટ કલર આવી જશે. જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી આવી રીતે આપણે ફેટી રાખવાનું છે. તેની અંદર જ આપણે 3/4 કપ જેટલો મેંદો લેવાનો છે, 1/2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અને 3 ટેબલસ્પૂન જેટલું સૂજી લેવાની છે અને બધું બરાબર નાખી અને એને ચાળી લેવાનું છે. તમે મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. તેનાથી ખાલી કલરમાં થોડુંક અલગ આવશે, બાકી ટેસ્ટમાં બરાબર સારું જ લાગશે. તેની અંદર જ આપણે થોડુંક અમસ્તું અમસ્તું મીઠું નાખવાનું છે અને તેની અંદર જ આપણે ટેસ્ટ મુજબ તમને ફાવે એટલી એલાયચીનો પાવડર નાખવાનો છે. તમને ઇલાયચીનો પાવડર ના ભાવતો હોય તે પણ તમે સ્કીપ કરી શકો છો. તેની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલું ખાવાનો સોડા લેવાનો છે અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લેવાનો છે. અને મીઠું નાખવાથી આપણે મીઠી વસ્તુને થોડું બેલેન્સ થઈ જાય, તેના માટે થોડુંક અમસ્તું મીઠું નાખવાનું છે. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે ચાળી અને તમે એને બરાબર રીતે આવી રીતે મિક્સ કરી શકો છો. મિક્સ કરી અને તમે જે રીતે લોટ બાંધતા હોય તે રીતે તમારે એનો ડો રેડી કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને મેં હાથેથી જ આવી રીતે તેને મિક્સ કરી લીધું છે. તેમાં અલગથી આપણે કોઈ મિલ્ક કે પાણી નાખવાની કોઈ જરૂરત નથી. આપણે જે ઘી નાખ્યું હશે તેનાથી જ આપણો સરસ રીતે ડો રેડી થઈ જશે અને તમે આ જ રીતે માપ લેશો તો તમારું ઉપરથી ઘી કે કંઈ જ નાખવાની જરૂર નહીં પડે. અને આવી રીતે ડો બાંધી અને આપણે એને 10 મિનિટ માટે આપણે તેને ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકવાનો છે. તેને લીધે આપણે ઘી નાખ્યું હશે, એને લીધે આપણો છે ને ડો એકદમ કડક અને સરસ એને આપણે રેડી થઈ જશે. અને 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા મૂકીએ ત્યારે જ આપણે ઓવનને પણ પ્રીહીટ કરવા માટે 10 થી 15 મિનિટ માટે મૂકી દેવાનું છે. અને તમે ગેસમાં કરતા હોય તો ગેસમાં પણ આપણે પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું છે. અને મેં હાથેથી જ આવી રીતે સહી પાપી નાનખટાઈનું અને નાનખટાઈ રેડી કરેલી છે. તેના માટે મેં એક બેકિંગ ટ્રે લીધી છે. તેની ઉપર જ મેં આવી રીતે બટર પેપર રાખી દીધું છે અને આવી રીતે બધી નાનખટાઈ મેં આવી રીતે રેડી કરીને મૂકી દીધી છે. મેં હાફ નાનખટાઈ રેડી કરીને રાખેલી છે. બાકીની નાનખટાઈ મારે જે બાકી હતી એને મેં પાછી ફ્રીઝમાં સેટ કરવા માટે રાખેલું છે. બહાર તમે રાખશો તો એ પાછું ઓગળી જશે, ઘી તો સરસ આવો શેપ નહીં આવે. તેની માટે મેં ઉપરથી આવી રીતે બદામની કતરણ, તમારે કાજુની ફાવે તો કાજુની કતરણ અને પિસ્તાની કતરણ કરી અને આવી રીતે એને ગાર્નિશ કરવાનું છે. મેં ઓવનને 180 ડિગ્રી ઉપર 15 મિનિટ્સ માટે બેક કરવા મૂકી દીધું છે અને આપણે 4 થી 5 મિનિટ થાય એટલે આપણે ટ્રે થોડીક અંદરથી ચેન્જ કરતું રહેવાનું છે, એટલે બધી બાજુથી સરસ રીતે બેક થઈ જાય. તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે આપણે બેક થઈ ગઈ છે અને આને આપણે 2 થી 3 મિનિટ પછી જ આપણે ચમચીની મદદથી લેવાની છે, નહીં તો તરત જ આપણી તૂટી જશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલી સરસ રીતે આપણી નાનખટાઈ રેડી છે. તો તમે લોકો પણ જરૂરથી બનાવજો નાનખટાઈ.